સ્કૂટર બાઇક વિમાન ચલાવો છો ને એના કારણે 10 ગણી ગતિથી ફરે છે. હવે એટલી ગતિમાં સેટેલાઇટ ફરવું પડે ને, તો એટલા માટે છેક 36,000 કિલોમીટર કેટલો 36,000 કિલોમીટર પૃથ્વીથી મૂકવો પડે. અને એને કારણે જીઓ સિંક્રોનસ ઓર્બિટ કહેવામાં આવે. અને એ ઓર્બિટ પર જે સેટેલાઇટ હોય એ જે પૃથ્વી પર છે ને એની જોડે જોડે પરિવર્તિત થઈ જાય. અને એ જે કરે એટલે આ 24 કલાક તમને સેટેલાઇટનું જે મોબાઈલ વાપરો છો ને એને લઈ જાય છે, બરાબર. તો એ જે સેટેલાઇટ છે એને મૂકો 36,000 મૂકવું પડે. તેના માટે એનું વિકલ્પ કેવું જોઈએ, તાકાત વાળું જોઈએ. તે એમાં આપણે GSLV બનાવ્યું. શું બનાવ્યું? બોલો, GSLV. જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પાક્કું. અને એ જે સેટેલાઇટ છે એને આપણે ઇન્સેટ ના આપે. શું આપ્યું? ઇન્સેટ. બોલો, ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. બોલો, ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. પેલો શું તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. આ શું તો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. પાક્કું. હવે આ જે છે ગતિ કઈ રીતે થાય? તો તમે જે બોલિંગ કરો છો ને તમે આમ કરો છો ને, તો આ આપણો સેટેલાઇટ છે. શું છે? ના, તમારું પૃથ્વી છે. તો આ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તમે ગતિ કરે. બરાબર, સમજજો. બરાબર, આ કોઈ તમને ક્યાંય મળે એટલે એને પોલાર સેટેલાઇટ. શું આવે? પાક્કું. હવે બીજું જે છે ને એ મેં તમને જે કહ્યું ને એ પૃથ્વીની સાથે સાથે પૂરું કરે. તમે લંગીસું લગાવો ને પછી આમ કરો ને તો આ તમારી પૃથ્વી થઈ ગઈ. જે લંગીસું ફરે ને એ તમારે શું થાય? સેટેલાઇટની ઓર્બિટ થઈ ગઈ. પાક્કું. એક આમ ફરે, બીજો એટલે આખી પૃથ્વીનું આપણે જે સેટેલાઇટ કોમ્પિટિશન મળે. પાક્કું. ત્રીજી વસ્તુ છે કે આ 2 સેટેલાઇટ સુધી આપણે નિશ્ચિત રહ્યા નથી. કારણ કે આપણે તો હવે